હેલો, હું નિકિતા. આજે આપણે જીસીઈઆરટી ધોરણ 5 થી 12 આધારિત ઇતિહાસના મહત્વના 2500 પ્રશ્નોમાંથી વન લાઇનર સિરીઝ જોઈશું. આ સિરીઝ એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી તમામ ગુજરાત સરકારની ભરતી પરીક્ષાના નવા સિલેબસ અનુલક્ષીને બનાવેલ છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 1451. નળ સરોવર ક્યાં આવેલું છે? અમદાવાદ, સુરેન્દ્રનગર. પ્રશ્ન 1452. હીરા ભાગોળ તળાવ ક્યાં આવેલું છે? ડભોઈ. પ્રશ્ન 1453. ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા રાજવીએ કરાવ્યું હતું? ચંદેલ. પ્રશ્ન 1454. મસ્જિદમાં નમાઝ પડવાના હોલની દિવાલ શું કહેવાય છે? કિબલા. પ્રશ્ન 1455. જામા મસ્જિદના સ્તંભો અને ધુમ્મટો કેટલા છે? 260 સ્તંભો અને 15 ધુમ્મટો. પ્રશ્ન 1456. ગાંધાર શૈલી કઈ કળાનો સુખદ સમન્વય છે? ભારતીય અને ગ્રીક કળાનો. પ્રશ્ન 1457. ભાષાના ઘડતરમાં કોનો ફાળો મહત્વનો છે? લિપિનો. પ્રશ્ન 1458. લોથલના સ્તૂપ કઈ શૈલીના છે? ગાંધાર. પ્રશ્ન 1459. મથુરાના સ્તૂપ કયા રાજ્યમાં આવેલ છે? ઉત્તર પ્રદેશ ખાતે. પ્રશ્ન 1460. સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી મણિકમાળનો સ્તૂપ ક્યાં આવેલો છે? રાવલપિંડી પાસે. પ્રશ્ન 1462. કયા સમ્રાટના સમયમાં ગાંધાર શૈલી સંપૂર્ણ વિકાસ પામી? કુષાણ. પ્રશ્ન 1463. ગાંધાર શૈલીના સ્તૂપનો આકાર કેવો છે? નળાકાર. પ્રશ્ન 1464. ગાંધાર શૈલીનો અતિ પ્રસિદ્ધ સ્તૂપ કયો છે? મણિકમાળનો સ્તૂપ. પ્રશ્ન 1465. દ્રવિડ શૈલીના સ્તૂપનો ઉત્તમ નમૂનો કયો છે? નાગાર્જુન કુંડાનો સ્તૂપ. પ્રશ્ન 1466. બુદ્ધ અને બોધિસત્વની મૂર્તિઓ મુખ્યત્વે કયા સ્થળે મળી આવી હતી? મથુરામાં. પ્રશ્ન 1467. અમરાવતીનો સ્તૂપ કઈ શૈલીનો છે? દ્રવિડ. પ્રશ્ન 1468. કયો યુગ ભારતીય કળાનો સુવર્ણયુગ છે? ગુપ્ત યુગ. પ્રશ્ન 1469. કયો યુગ ગુજરાતી કળાનો સર્વોત્તમ યુગ ગણાય છે? સોરંકી યુગ. પ્રશ્ન 1470. ઉદયગીરી ગુફાનું કયું મંદિર અતિશય મહત્વનું ગણાય છે? ઉદયગીરી ગુફાનું વરાહ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન. પ્રશ્ન 1472. ત્રિપિટક ગ્રંથના બધા ગ્રંથ કઈ ભાષામાં લખાયેલા છે? પાલી. પ્રશ્ન 1473. અજંતા ગુફાઓ કયા રાજ્યમાં આવેલ છે? મહારાષ્ટ્ર. પ્રશ્ન 1474. ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલ છે? મહારાષ્ટ્ર. પ્રશ્ન 1475. ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓ કયા રાજ્યમાં આવેલ છે? ઓડિશા. પ્રશ્ન 1476. ગુજરાતમાં ગોંડલ પાસે કઈ ગુફાઓ આવેલ છે? ખંભાલીડા. પ્રશ્ન 1477. મધ્યકાળમાં સૌથી જાણીતું કયું મંદિર છે? સોમનાથ. પ્રશ્ન 1478. સ્તૂપની ચારે બાજુ ઊંચા રચાયેલા ગોળાકાર રસ્તાને શું કહે છે? મેધી. પ્રશ્ન 1479. સૌથી મોટું રથ મંદિર કયું છે? ધર્મરાજનું. પ્રશ્ન 1480. સૌથી નાનું રથ મંદિર કોનું છે? દ્રૌપદીનું. પ્રશ્ન 1481. કૈલાસ મંદિર નામ રામા. પ્રશ્ન 1482. મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના 7 રથનું સ્થાપત્ય કયા રાજવીએ બનાવ્યું છે? પલ્લવ. પ્રશ્ન 1483. મહાબલીપુરમના મંદિરના નિર્માણમાં કયા રાજાઓનું પ્રદાન સૌથી વધુ છે? પલ્લવ. પ્રશ્ન 1484. ભારતીય શિલ્પકલા ક્ષેત્રે ગૌરવરૂપ ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ કયા સ્થળે આવેલ છે? નાલંદા, બિહાર. પ્રશ્ન 1485. નાલંદામાં કોની તામ્ર મૂર્તિ ભારતીય શિલ્પકલાનું ગૌરવ ગણાય છે? બુદ્ધની. પ્રશ્ન 1486. પ્રાચીન ભારતીય કાળમાં મંદિરનો વિકાસ કયા યુગમાં થયો? ગુપ્ત યુગમાં. પ્રશ્ન 1487. અજંતા ખાતે આવેલ પદ્મપાણી બોધિસત્વની ચિત્રકૃતિ કયા રાજ્યમાં છે? મહારાષ્ટ્ર. પ્રશ્ન 1488. ભારતનું કયું મંદિર છે જેનો પડછાયો ધરતી પર પડતો નથી? બૃહદેશ્વર મંદિર. પ્રશ્ન 1489. પાંડ્ય શાસકોએ બંધાવેલ મંદિરોની બહાર કયા નામે ઓળખાય છે? ગોપુરમ. પ્રશ્ન 1490. કોણાર્ક સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા, ઓડિશા. પ્રશ્ન 1491. એક મંદિર છે જેનો આકાર રથ જેવો છે, જેને 12 પૈડા છે અને તેના 7 ઘોડા ખેંચી રહ્યા છે. તે મંદિર કયું? કોણાર્કનું સૂર્ય મંદિર. પ્રશ્ન 1492.
ભારતમાં સૂર્ય મંદિર માટે કયું સ્થળ જાણીતું છે? કોણાર્ક સૂર્ય મંદિર. પ્રશ્ન 1493. મોહેંજો-દડોમાં મળેલી કાંસ્યની વિખ્યાત મૂર્તિ કઈ છે? નૃત્ય કરતી યુવતી. પ્રશ્ન 1494. પલ્લવોની રાજધાની કઈ હતી? કાંચીપુરમ. પ્રશ્ન 1495. ત્રિમૂર્તિની ભવ્ય મૂર્તિ કયા 3 સ્વરૂપો દર્શાવે છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પ્રશ્ન 1496. વેદો મુજબ માનવ જીવનના 4 પુરુષાર્થ કયા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પ્રશ્ન 1497. ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ. મંદિરમાં સંગેમરમરમાં કંડારાયેલ કાવ્યની ઉપમા આપવામાં આવી છે? દેલવાડાના જૈન મંદિર. પ્રશ્ન 1499. દેલવાડાના જૈન મંદિર કયા પર્વત પર આવેલ છે? આબુ. પ્રશ્ન 1500. દેલવાડાના જૈન મંદિર કયા રાજ્યમાં આવેલ છે? તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ